તો ચલો મિત્રો આપણે આજનું આ પ્રેક્ટિસ પેપર ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણ પદક આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો? તો એ સાહિત્યકારનું નામ શું છે? ગૌરીશંકર જોશી. બીજો પ્રશ્ન, કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતની પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? તો તેમનું નામ છે અમૃતલાલ વેગડ. ત્રીજો પ્રશ્ન જોઈએ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સદગત શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ એટલે કે વર્ષ દરમિયાન થયું હતું? કયા વર્ષ દરમિયાન થયું હતું? તો તેમાં જવાબ આવશે ઈસવીસન 1965માં. ચોથો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી મોટો અનામત જથ્થો આવેલો છે? તો તેમાં જવાબ આવશે કચ્છ જિલ્લામાં. પાંચમો પ્રશ્ન જોઈએ કે સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબ નગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે કચ્છ વિસ્તારમાં. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો તેની અંદર સૌથી પહેલું છે પ્રેમાનંદ. તો પ્રેમાનંદ સામે આવશે ચોથું, તેમની કૃતિ છે રણયજ્ઞ. ત્યાર પછી છે સામળ. તો સામળ સામે આવશે બીજું બરાક કસ્તુરી. ત્યાર પછી કવિ દલપતરામ. તો કવિ દલપતરામ સામે આવશે પહેલું ભૂત નિબંધ. અને ત્યાર પછી ગોવર્ધનરામ ત્રિપાઠી. તો તેની સામે આવશે ત્રીજું સાક્ષર જીવન. એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ, ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? તો તેમનું નામ છે બૈજુ બાવરા. આઠમો પ્રશ્ન જોઈએ કે માંડવીની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? તો તે શિખર આવશે ચોટીલા. નવમો પ્રશ્ન, ગુજરાત સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા? તો તેમનું નામ હતું શેઠ રણછોડલાલ છોટાલાલ. દસમો પ્રશ્ન જોઈએ કે જીગર અને અમી કયા સાહિત્યકારની રચના છે? તો તેમાં જ આવશે ચુનીલાલ શાહની. 11મો પ્રશ્ન કે આરજી હકુમતની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે મુંબઈ ખાતે. 12મો પ્રશ્ન જોઈએ કે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર આ ગીતના રચયિતા કવિ કોણ છે? તો તેમનું નામ છે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયરના જે ગીત જે છે એ ગીત કોણે લખેલું છે? તો તેમાં સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલે. ત્યાર પછી 13મો પ્રશ્ન છે કે લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માકડની કૃતિનું નામ જણાવો. તો તેમાં જ આવશે કેલેડોસ્કોપ. 14મો પ્રશ્ન જોઈએ કે પ્રકાશની ગતિ જણાવો. તો પ્રકાશની ગતિ કિલોમીટર પ્રતિ સેકન્ડમાં જણાવવાની છે. તો તેમાં જવાબ આવશે 2,99,792 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ કે નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો. તો તેમાં ક્રમ મુજબ ગોઠવવાના છે. તો તેમાં જોઈએ સૌથી પહેલાં આવશે પાણીનીનું અષ્ટાધ્યાયી, એ સૌથી પહેલાં આવશે. ત્યાર પછી આવશે ચોથું કાત્યાકનું વર્તિકા. ત્યાર પછી આવશે પતંજલિનું મહાભાષ્ય અને છેલ્લે આવશે વામન અને જયાદિત્યનું કસિકા. એટલે આ ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 1, 4, 2 અને 3. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે એંગ્લો ઇન્ડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી, તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે? તો તે આર્ટિકલ કયો આવશે? તો તેમાં જવાબ આવશે આર્ટિકલ 333. એટલે ટૂંકમાં આ પ્રશ્નનો કહેવાનો મતલબ એમ થાય કે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક જે વિધાનસભામાં રાજ્યપાલ કરે છે, એક એંગ્લો ઇન્ડિયનની કયા અનુચ્છેદ મુજબ કરે છે? અનુચ્છેદ 333 મુજબ. 17મો પ્રશ્ન છે કે ભારતીય સંઘીય પદ્ધતિમાં સરકારી વિધેયક એટલે શું? તો તેમાં જવાબ આવશે એવું વિધેયક કે જે મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલું હોય. 18મો પ્રશ્ન છે કે વાળનો રંગ કાળો શાના લીધે હોય છે? તો તેમાં જવાબ આવશે મેલેનિનના કારણે. 19મો પ્રશ્ન છે કે છત્રપતિ શિવાજીએ ગઢ આયા પર સિંહ ગેલા આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું? તો તેમાં જ આવશે તાનાજીના મૃત્યુ સંદર્ભમાં. 20મો પ્રશ્ન, રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે? તો તે એરપોર્ટનું નામ છે મહારાણા પ્રતાપ એરપોર્ટ. 21મો પ્રશ્ન છે કે એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? તો તેમાં જવાબ આવશે ઉપરનું 120 અને નીચેનું 80. 22મો પ્રશ્ન જોઈએ કે કલકત્તામાં શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી છે? તો તે સાહિત્યકારનું નામ છે ઝવેરચંદ મેઘાણી. 23મો પ્રશ્ન, રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો તેમાં આવશે હિમાચલ પ્રદેશમાં. 24મો પ્રશ્ન, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે ચક્રીય બેકારી. 25મો પ્રશ્ન, કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? તો તેમાં જ આવશે આંધ્રપ્રદેશનું. 26મો પ્રશ્ન, દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો તેમાં જ આવશે વિટામિન સી હોતું નથી. 27મો પ્રશ્ન, પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ થાય છે?
તો તેમાં જવાબ છે રિકેટ્સ. 28મો પ્રશ્ન છે કે ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? તો તેમાં જવાબ છે અનુચ્છેદ 129 મુજબ. 29મો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે વધારાના સાધનો આપવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે? તો તેમાં જવાબ છે IND-31 માનવ કલ્યાણ યોજના. 30મો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણના 73મા સુધારામાં અનુચ્છેદ 243 ખ હેઠળ ગ્રામ પંચાયત વિસ્તાર માટે ગ્રામસભા કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે? તો તેમાં જવાબ છે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ, જેને ગ્રામસભા કહેવાશે. 31મો પ્રશ્ન છે કે સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો તેમાં જવાબ આવશે કે અનુસૂચિત જાતિમાં જેઓની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં 1 લાખ છે, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી 32મો પ્રશ્ન જોઈએ કે અણધાર્યા સંજોગો અથવા તો ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મુકાઈ છે? તો તે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. 33મો પ્રશ્ન જોઈએ કે 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલો છે? તો તેમાં જવાબ છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ. ત્યાર પછી 34મો પ્રશ્ન જોઈએ કે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? તો તેમાં જવાબ છે તાલુકા વિકાસ અધિકારી એટલે TDO. 35મો પ્રશ્ન નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતે રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ 226. 36મો પ્રશ્ન કે રાજ્યમાં ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવી તેમજ ઘર વિહોણા અને અનાથને વિનામૂલ્યે માસિક ઘઉંનું વિતરણ કરવા કઈ યોજના અમલમાં મૂકેલ છે? તો એ યોજનાનું નામ છે અન્નબ્રહ્મ યોજના. 37મો પ્રશ્ન જોઈએ કે બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવોર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો? તો તે ખેલાડીનું નામ છે વિલ્સન જોન્સ. 38મો પ્રશ્ન જોઈએ કે બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જ આવશે જંક મેલ. 39મો પ્રશ્ન પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિ કોઈપણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવી શકે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 10 વર્ષથી વધુ. 40મો પ્રશ્ન જોઈએ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે? તો એ સોફ્ટવેરનું નામ છે વિન્ડોઝ મેસેન્જર. 41મો પ્રશ્ન HTTPનું પૂરું નામ શું છે? તો તેમાં જ આવશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. 42મો પ્રશ્ન કે ઓપોઝિટ જેન્ડર ઓફ અબોટ, તો અબોટનો ઓપોઝિટ જેન્ડર શું થશે? અબેઝ, ઓપ્શન સી. 43મો પ્રશ્ન ફાઇન્ડ સિમિલર સેન્ટેન્સ કે સીઈંગ ધ જીપ ઓફ પોલીસ થીફ રેન અવે, તો આનું સિમિલર સેન્ટેન્સ નીચેનામાંથી કયું છે? તો ઓપ્શન બી હેવિંગ સીન ધ જીપ ઓફ પોલીસ ધ થીફ રેન અવે. 44મો પ્રશ્ન ચેન્જ ધ ડિગ્રી કે હી પ્લેઝ બેટર દેન રોહન, તો આને ડિગ્રી ચેન્જ કરીએ, જવાબ આવશે ઓપ્શન બી રોહન ડઝ નોટ પ્લે સો વેલ એઝ હી. 45મો પ્રશ્ન અવર ટીચર ટોલ્ડ અસ ધેટ નોલેજ ઇઝ પાવર, તો આનો વોઇસ ચેન્જ કરવાનો છે, તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ વી વેર ટોલ્ડ બાય અવર ટીચર ધેટ નોલેજ ઇઝ પાવર. 46મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ ગેપ કે કરંટ તો સર્કિટમાં હોય તો અર્થ ક્યાં હોય? અર્થ હોય છે ઓર્બિટમાં. 47મો પ્રશ્ન ધ્યેય ખાલી જગ્યા ધ સિલ્વર લેમ્પ્સ ફ્રોમ ધ સીલિંગ, તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન સી હંગ. 48મો પ્રશ્ન જોઈએ કે કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ કે હી સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, તો આનું ઇનડાયરેક્ટ સ્પીચ શું આવશે? તો ઓપ્શન એ હી સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા મોર ખાલી જગ્યા મેરિયર, તો આ બંને ખાલી જગ્યામાં આર્ટિકલ કયો આવશે? તો ઓપ્શન સી એટલે પહેલીમાં આવશે, પહેલા ખાલી જગ્યામાં એ આર્ટિકલ, બીજીમાં ધ, એટલે કે એ મોર ધ મેરિયર. 50મો પ્રશ્ન જોઈએ કે મેક એસેરેટિવ સેન્ટેન્સ કે વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ધીસ ઇઝ, તો આનું એસેરેટિવ સેન્ટેન્સ કયું થશે? તો ઓપ્શન ડી ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. 51મો પ્રશ્ન ગીવ ધ પાસ્ટ ટેન્સ ઓફ ટુ બ્રેવ, તો ટુ બ્રેવનું પાસ્ટ ભૂતકાળનું રૂપ કયું થશે? તો બ્રેફ્ટ, ઓપ્શન બી. 52મો પ્રશ્ન આઈ એમ અ ફાસ્ટ બોલર ખાલી જગ્યા, તો એમાં ક્વેશ્ચન ટેગ કયો આવશે? આન્ટ આઈ. 53મો પ્રશ્ન છે કે સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ કે પર્સન હુ ઇટ્સ હ્યુમન ફ્લેશ, તો એને એક શબ્દમાં શું કહેવાશે? ઓપ્શન સી કેનિબલ. 54મો પ્રશ્ન સક્સેસ ઓફન ડિપેન્ડ્સ ઓન યોર એબિલિટી ટુ ખાલી જગ્યા યોર સેલ્ફ ટુ ચેન્જિંગ સર્કમસ્ટન્સીસ,
તો આ ખાલી જગ્યામાં જવાબ છે એડેપ્ટ, ઓપ્શન સી. 55મો પ્રશ્ન ગીવ પ્લુરલ ફોર્મ ઓફ રેશિયો, તો રેશિયોનું બહુવચન શું થશે? તો તેમાં ઓપ્શન એ આવશે, માત્ર પાછળ એસ જ લાગશે. 56મો પ્રશ્ન કે ટેક કેર ખાલી જગ્યા યુ ફોલ, તો તેમાં જવાબ છે ઓપ્શન એ લેસ્ટ. 57મો પ્રશ્ન ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ટુ વેવ, તો ટુ વેવનું નાઉન કયું થશે? તો તેમાં જવાબ છે એ અને બી બંને, એટલે કે વૂફ અને વેવ બંને આ ટુ વેવના નાઉન થશે. 58મો પ્રશ્ન છે કે ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર, તો પુઅરનું વર્બ ફોર્મ કયું થશે? તો તેમાં જવાબ છે ટુ ઇમ્પોવરિશ. 59મો પ્રશ્ન છે કે ઇન ધ ઓલ્ડન ડેઝ પીપલ બિલીવ્ડ ધેટ અર્થ વોઝ ખાલી જગ્યા, તો આ ખાલી જગ્યામાં જવાબ છે સ્ટેશનરી, ઓપ્શન ડી. 60મો પ્રશ્ન ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ, તો લેફ્ટનન્ટનો સાચો સ્પેલિંગ કયો છે? તો ઓપ્શન એ LIEUTENANT, જે લેફ્ટનન્ટનો સાચો સ્પેલિંગ છે. ત્યાર પછી 61મો પ્રશ્ન જોઈએ કે મેક એક્સક્લેમેટરી સેન્ટેન્સ, તો ઇટ વોઝ રિયલી અ મેમોરેબલ મેચ, તો આનું એક્સક્લેમેટરી સેન્ટેન્સ કયું આવશે? ઓપ્શન ડી વોટ એ મેમોરેબલ ઇટ વોઝ. 62મો પ્રશ્ન જોઈએ કે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો તેમાં આવશે ઓપ્શન એ નક્કી, નશ્વર, નંદિની, નાવિન્ય અને ન્યાસ. 63મો પ્રશ્ન સમાસ ઓળખાવો, નવરાત્રી શબ્દનો સમાસ કયો આવશે? તો તેમાં આવશે દ્વિગુ સમાસ. 64મો પ્રશ્ન કહેવતનો અર્થ લખો કે દામ કરે કામ, આ કહેવતનો અર્થ શું થશે? તો કે પૈસાથી બધા કામ થઈ શકે. 65મો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે વહેતા પાણીમાં થતું કુંડાળું, તો આને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવાશે વમળ. 66મો પ્રશ્ન કહેવતનો અર્થ લખો કે વખત તેવા વાજા, તો આ કહેવતનો અર્થ શું થશે? તો સમય પ્રમાણે વર્તવું. 67મો પ્રશ્ન કર્મણી વાક્યમાં ફેરવો કે તું સાચું બોલ્યો, આ વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો, તો તારાથી સાચું બોલાયું. 68મો પ્રશ્ન કે છંદ ઓળખાવો કે સર તો થઈ જતી જીત, ઉત્સાહે મન ત્યાં ઘસે, દેખાતી જીત હારો તો ચારે કોર હવા હશે, આમાં કયો છંદ આવશે? તો તેમાં જવાબ આવશે અનુષ્ટુપ છંદ. 69મો પ્રશ્ન જોઈએ કે રૂઢિપ્રયોગનો અર્થ લખો કે ગતિ થવી, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? સદગતિ થવી. 70મો પ્રશ્ન સંયોજકનો પ્રકાર લખો કે સાહેબ કામમાં હતા છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો, તો આમાં સંયોજક કેવા પ્રકારનું છે? તો તેમાં જવાબ આવશે વિરોધવાચક સંયોજક. 71મો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ લખો કે ચાવી ચડાવવી, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો ઓપ્શન સી ઉશ્કેરવું. 72મો પ્રશ્ન નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? તો આ ચાર ઉદ્ધત શબ્દની સાચી જોડણી કઈ છે? તો ઓપ્શન ડી. 73મો પ્રશ્ન જોઈએ કે સમાસ ઓળખાવો, તો પરદેશ શબ્દનો સમાસ કયો આવશે? કર્મધારય સમાસ. ત્યાર પછી મિત્રો 74મો પ્રશ્ન જેમાં મેથેમેટિક્સના ક્વેશ્ચન છે, તો એ મેથેમેટિક્સના ક્વેશ્ચનનું ડિટેલ સોલ્યુશનનો વિડીયો પણ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ પેપર પૂરું થાય એટલે તમે આ જે મેથેમેટિક્સના પેપરમાં જેટલા પણ પ્રશ્નો છે તેનું ડિટેલમાં તમને સમજાયેલું છે, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો જોઈએ 74મો પ્રશ્ન કે 650ના 20%ના 10%ની કિંમત કેટલી થાય? તો તેની કિંમત થશે 13. 75મો પ્રશ્ન કે એક સાયકલની છાપેલી કિંમત 1560 રૂપિયા અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભરવો પડે? તો તેમાં જવાબ આવશે 78. 76મો પ્રશ્ન બે સંખ્યાઓનો સરવાળો અને તફાવતનો ગુણોત્તર 9:1 છે, તો તે બંને સંખ્યાઓનો ગુણોત્તર શોધો, તો તે બંને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? 5:4. 77મો પ્રશ્ન જોઈએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો એ અવિભાજ્ય સંખ્યા આવશે 2. 78મો પ્રશ્ન જોઈએ કે 1.3 ઘાત માઇનસ 0.6 ઘાત માઇનસ 0.7 બરાબર x છે, તો x બરાબર કેટલા આવશે? તો x બરાબર થશે 1.638. 79મો પ્રશ્ન જોઈએ કે 5214 ઘાત ગુણ્યા 725 307 ઘાત ગુણ્યા 941 901 ઘાતમાં ગુણનફળનો એકમનો અંક શોધો, તો ગુણનફળનો એકમનો અંક કયો થશે? 0. 80મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો શબ્દ પ્રતિષ્ઠાનો સમાનાર્થી શબ્દ છે? તો તેમાં જવાબ આવશે આબરૂ. 81મો પ્રશ્ન કે રેખા 2x + 3y = 7નો એક ઉકેલ શોધો, તો તેનો એક ઉકેલ કયો આવશે? તો ઓપ્શન ડી 2 અને 1. 82મો પ્રશ્ન છે કે ABCDમાં A to Z 26 થી 1 છે, એટલે ઉલટી ABCD છે. એ મુજબ જોતા y + z = x થાય, w + x = t થાય અને w + z = v થાય, તો t + u બરાબર કયો આલ્ફાબેટ આવે? તો તેમાં આવશે t + u બરાબર થશે n. ત્યાર પછી 83મો પ્રશ્ન ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળ અને ઘનફળના મૂલ્યના અંક સમાન છે, તો ગોળાની ત્રિજ્યા બરાબર કેટલા એકમ થાય? તો તેમાં આવશે 3 એકમ. 84મો પ્રશ્ન જોઈએ કે 2.1
ત્યાર પછી 0.1, 0.02, 0.003 અને 0.0004ની સરાસરી શોધો. તો આની સરાસરી કેટલી થશે? તો 0.44468, ઓપ્શન એ. 85મો પ્રશ્ન જોઈએ કે એક કાર સ્ટેશન એ થી સ્ટેશન બી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને પરત 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે, તો તેની પૂરી મુસાફરીની સરેરાશ ઝડપ શોધો. તો તેની પૂરી મુસાફરીની સરેરાશ ઝડપ કેટલી થશે? 48 કિલોમીટર પ્રતિ કલાક. 86મો પ્રશ્ન મિલ્ખા સિંઘને 35 મીટર ત્રિજ્યા ધરાવતા એક મેદાનની ફરતે એક ચક્કર પૂર્ણ કરતા 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલો સમય લાગશે? તો તેમાં જવાબ છે 88 સેકન્ડ. 87મો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા ત્યાર પછી છે ALKLO. તો ત્યાર પછી છે આપણે જે રેફરન્સમાં લેવું છે વુડ એટલે WOULD ને TLRIA લખાય. તો આવી રીતે આના સંબંધમાં અહીંયા ખાલી જગ્યામાં કયો ઓપ્શન આવશે? તો તેમાં જવાબ છે ઓપ્શન ડી, ડોનર, DONOR. 88મો પ્રશ્ન જોઈએ કે જો 786નો અર્થ સ્ટડી વેરી હાર્ડ, 958નો અર્થ હાર્ડવર્ક પેઇઝ અને 645નો અર્થ સ્ટડી એન્ડ વર્ક થતો હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ વેરી માટે હોય? તો વેરી માટે કયો કોડ હશે? તો તેમાં આવશે 7. 89મો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કે 2A, 9B, 6C, 13D. તો ત્યાર પછી કયો અંક આવશે? તો તેમાં જ આવશે 10. 90મો પ્રશ્ન છે કે તાજેતરમાં શ્રી રાજનાથસિંહે 24 પુલ અને 3 રસ્તાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું, જે કોના દ્વારા બનાવવામાં આવ્યા છે? તો તેમાં જવાબ આવશે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે BRO દ્વારા બનાવવામાં આવ્યા છે. 91મો પ્રશ્ન છે કે કેટલા વર્ષની સેવા બાદ INS ખુકરી એટલે કે P49ને સેવા નિવૃત્તિ કરવામાં આવ્યું છે? તો તેમાં આવશે 32 વર્ષની સેવા બાદ. 92મો પ્રશ્ન 1 જાન્યુઆરી 2022ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પઢે ભારત અભિયાન નામનું કેટલા દિવસનું વાંચન અભિયાન શરૂ કર્યું છે? તો તેમાં આવશે 100 દિવસનું. 93મો પ્રશ્ન તાજેતરમાં કોણે વન નેશન વન ગ્રીડ વન ફ્રીક્વન્સી એટલે કે નેશનલ ગ્રીડના સંચાલનની વર્ષગાંઠની ઉજવણી કરી હતી? તો તેમાં જવાબ છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે PGCIL. ત્યાર પછી મિત્રો 94મો પ્રશ્ન જોઈએ કે આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તેમાં જવાબ છે 4 જાન્યુઆરી. 95મો પ્રશ્ન જાહેર સેવા અંગેનું પુલિત્ઝર પ્રાઇઝ 2021 કોને અપાયું હતું? તો તેમાં જવાબ આવશે ધ ન્યૂયોર્ક ટાઈમ્સને. 96મો પ્રશ્ન શાળા ભોજન કાર્યક્રમ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો? તો તેમાં જશે 1995માં. 97મો પ્રશ્ન મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો. તો તેમાં છે કોરું મારું અખિલ જગમાં, છે કો મારું અખિલ જગમાં, બૂમ મેં એક પાડી, જે મંદાક્રાંતા છંદનું ઉદાહરણ છે. 98મો પ્રશ્ન છે કે ઓઝોન સ્તરના ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે? તો તેમાં આવશે ફ્રીજ અને એર કન્ડિશનરમાંથી. 99મો પ્રશ્ન છે કે તાજેતરમાં જાણવા મળેલ એક સમાચાર મુજબ ચીન કયા તળાવના ઉત્તરી અને દક્ષિણ કિનારાને જોડતો પુલ બનાવી રહ્યું છે? તો તેમાં જવાબ છે પેંગોંગ. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન 100મો પ્રશ્ન છે કે DRDOની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો તેમાં જવાબ છે 1958માં. તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 47મું પેપર સોલ્યુશન